જ્યારે શાસ્ત્રોને ભક્તો માનવ બુદ્ધિ માનવ ફૂટપટ્ટીથી માપવા જઈએ તો આપણે ટૂંકા પડીએ, પણ મુક્તાનંદ સ્વામી ઉત્તર શાસ્ત્રને માન્ય કર્યો છે, છતાં પણ કે ભગવાન તો અપાર છે ને જેમ છે તેમ કેવા માનવ જીભ ટૂંકી પડે, અને એમાં ગુરુ કૃપા હોય તો થોડું ઘણું જાણી શકાય છે, પણ પૂર્ણ એના વિશે કેવું અશક્ય છે. એટલે વિશેષ તો મારા ગુરુ જાણે, વિશેષ તો મારા ગુરુ જાણે. આટલું કહી અને જ્યારે આટલી વાત કરીને ત્યારે મુક્તાનંદ સ્વામીના મુખથી સાંભળ્યા પછી ખૂબ મહારાજને સંતોષ થયો, અંતરમાં સંતોષ થયો. પહેલી વખત મહારાજ કહે કે આજ દિવસ સુધી અમે ઘણી બધી જગ્યાએ આ પ્રશ્નો પૂછ્યા છે, પણ આ પ્રશ્નના યથાર્થ ઉત્તર અમને કોઈએ આપ્યા નથી. તો શું ભક્તો પ્રશ્ન થાય કે દક્ષિણ ભારતની અંદર જ્યાં મહારાજ એવા તીર્થોમાં દર્શન માટે ગયા છે કે જ્યાં વિશિષ્ટાદ્વૈત મતનું જ પાલન કરે છે. મુક્તાનંદ સ્વામીએ પણ રામાનુજાચાર્યની પરંપરા જે આપણી રહી છે, રામાનંદ સ્વામી ભગવત્પાદ રામાનુજાચાર્યના શિષ્ય છે, અને એ જ શાસ્ત્રોમાં જે ઉત્તર છે રામાનુજાચાર્ય મહારાજે કીધું કે એને કરેલું ગીતા ભાષ્ય અને બ્રહ્મસૂત્રનું ભાષ્ય અમારું અધ્યાત્મ શાસ્ત્ર છે, તો આ ઉત્તરો પણ એ મુજબના જ છે. તો એ ઉત્તરો શું દક્ષિણ ભારતના અન્ય મંદિરોમાં ત્યાં જે વૈષ્ણવો મળ્યા તે નહીં કર્યા હોય? કર્યા હશે. આ જ ઉત્તરો કર્યા હશે. જે મુક્તાનંદ સ્વામી બોલ્યા છે એ જ પ્રમાણે ઉત્તરો કર્યા હશે. તો મુક્તાનંદ સ્વામીના ઉત્તરમાં અને એમના ઉત્તરમાં ક્યાં ફરક પડ્યો? તો ભક્તો ઉત્તરમાં ફરક ક્યાં? તો કે ઉત્તરમાં જ્યારે અહમ ભળે ને, જ્યારે ભગવાનના સંદર્ભમાં જ્યારે ભગવાનની જ્યારે વાત થતી હોય અને ભગવાનની વાત કરવામાં જ્યારે અહમ ભળે ત્યારે અહમ છે ને એ ભક્તો એની ગંધ, એની દુર્ગંધ એ પરમાત્માને ગમતી નથી. અને જે ઉત્તરની અંદર પ્રશ્નની જ્યારે શાસ્ત્ર ચર્ચા થતી હોય ને એમાં અહમ ભળ્યો હોય ને તે અહમ ટકરાતો હોય, એ અહમ ટકરાય, શાસ્ત્રનો વાસ્તવમાં નિષ્કર્ષ આવતો નથી. ક્યાંક ને ક્યાંક ભગવાનનો ભગત હોય ને એનામાં પણ આ જે ખામી હોય, જે મુક્તાનંદ સ્વામીમાં જે દર્શન થયું છે કે દાસત્વ પણ ઉત્તર જાણતા હોવા છતાં પણ જે નમ્રતા છે એ ભક્તો અને અહંકારથી શૂન્યતા જે જીવનમાં જોવા મળી છે ને એ મહારાજને એ મુક્તાનંદ સ્વામીના ઉત્તરમાં અહંકાર શૂન્યતા મહારાજ હૃદય સ્પર્શી ગઈ. એટલું નહીં, મહારાજ કહે તમારા જેવા સાધુ પુરુષો અમે જોયા નથી, તમે બહુ શાસ્ત્ર સંમત ઉત્તરો કર્યા, અમારું હૈયું તો નાચી ઉઠ્યું છે. મહારાજે આવું જે મુક્તાનંદ સ્વામીને કીધું ને એટલે મુક્તાનંદ સ્વામી પણ ભક્તો સામે મહારાજને કહે વર્ણિરાજ આજ દિવસ સુધી અમે હજારો તપસ્વી જોયા પણ તમારા જેવા બ્રહ્મચારી અમે જિંદગીમાં જોયા નથી. અરસ પરસ મહારાજ એમના ગુણોની વાત કરે અને મુક્તાનંદ સ્વામી મહારાજના ગુણોની વાત કરે. અરસ પરસ ભક્તો એકબીજાના ગુણોની આમ પ્રશંસા કરે છે, ગુણોની વંદના કરે છે.